મિત્રો મજામાં મજામાં જ છે તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય બાપા સીતારામ. તો મિત્રો આજનું કામકાજ તો શું કરવું કાંઈ નક્કી નથી થતું. અને મકાઈમાં કેરા દેખાવા હમણાં ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવા મકાઈના કેરા બન્યા છે ટાઇટલમાં. જોઈ લે કેવા ઉગી ગયા છે મસ્તી મસ્તીના. તો આજ આને ઝીણું ઝીણું ખાતર મળે તો થોડુંક નાખી દેવાની જરૂર છે. કાલે પાઈ દીધું હતું અને ઝાર આવડી થઈ ગઈ છે. હબ મોટી ઝાર થઈ જાય તો આપણે હાથમ આઠમમાંથી નીણની જરૂર પડે એવું છે. જો શેઠા બધા વઢાવા મીણા છે. અહીંયા અમારા ભાઈને બેહારે જો પીપળો જામી ગયો મસ્તીનો થઈ ગયો છે. અને આજનો કાર્યક્રમ શું થાય કે નક્કી નથી. અમારે શું કરે છે બધા લગભગ તો જવાની તૈયારી થઈ. હાલ લે જય દિશામાં, જય દિશામાં બધાને જય બાપા સીતારામ. તો હવે આપણે જવાનું છે પૂંજા ચડાવવા. અને આજનો દિવસ અત્યારે 5મો દિવસ છે. આજ દિશામાંનો 5મો દિવસ છે અને પૂંજા ચડાવવા જાય છે. હવે 5 દી જ્યા 5 દી કેમ વિયાઈ જાય ખબર જ ન રહે. ખબર જ ન રહે, આમ ને આમ થતા વૈયા જાય. ને આજે અમારે જઈ આવીને બપોર ચડે ને ત્યાં ઘર કામ કરીને વાડીનું કામ કરીને ઢોરનું કરીને ત્યાં હાંસ પડી જાય. હાંસ પડી જાય. અને આજે અમારે જયદીપભાઈને છે રજા રાખી છે. રજા બહુ રાગ્યા નથી એટલે એને રજા રાખી છે. અને તમે મમ્મીને હજી એને ડોકમાં પહેરવાનું ભૂલી ગઈ તો આપણે યાદી કરાવીને દે ભાઈ દે એને દે. ના ના દે દે લે દે. એમ હાલે જ નહીં, એમ હાલે તો મોડું થઈ જાય. હજી 8 વાગ્યા તીધી પછી પાછી આવી હતી ટાઈમે. એ મોડું થાય એમાં લોક મારેલો હોય કમ્પ્લીટ. સમજો હા હા હા. આય માય ગોડ. હાલો મિત્રો આપણે પહેરી લીધું મંગળસૂત્ર. હા મમ્મી આ તું આનો દે રીતા અમાર હાટે પૂંજવા જાય. હે અરે વાહ. જાઓ જાઓ. અને આમ જો આ સુશે હતો મારો અંગૂઠો. આ મિત્રો અંગૂઠો રહ્યો ને અંગૂઠો પાકી ગયો. સાંજે શિફ્ટીમાં લઈ લીધો. જો તમને દેખાય મિત્રો આ જરીક લાગી ગયું. જો અહીંયા આમ જો આ ટીહોરા જેવો થઈ ગયો છે. એ આમાં સુશી કહીને સુશી. હા તમારી છે મારી છે આમાં સુશી. જો આ અંગૂઠો ખાઈ જા જોજો ખાશે હોત દુખે છે. હા જી આવો સીતારામ. જો ત્રણ આ એક અમારે મોટી ભેંસ, આ નાની ભેંસ, એટલે આ મોટી ભેંસ અહીંથી નાની ને અહીંથી નાની. તો બસ મિત્રો આવું જ બધું હાલે છે. અને અમારે ગલી ક્યાં ગઈ સાહેબ બ્લોગમાં નો આવી એટલે આમ જો એ તો એ ધાબામાં જ ચડીને બેઠે છે. અમારે એને ધાબુ થઈ ગયું છે. અમારે ઇન્ટરમાળિયા બાકી છે ને એને ધાબુ થઈ ગયું. જોઈ જાય જા હોય ગઈ જો એને ખબર છે પૂંજવા જાય ના કે આપણે જવાનું છે ને એટલે હારે કાંઈ જવાય નહીં. આવું છે તે મિત્રો. જો અમે નીંદતા હતા ને નીંદતા છે ને પછી તો બહુ મોંઘા મહેમાન આવી ગયા છે. બહુ શેટા પડી છે. અમારે પટેલ આવ્યા છે. આ અમારા ભાઈ છે ને અમારા પટેલ છે. જો આવડા ચશ્મા વાળા. હવે થોડુંક આના થોડુંક હવે ઓછું દેખાય. રામ રામ. કેમ છો મજામાં? તો બસ આવો આવો તે આવો. આમાં પીનું બેન ને બધા 4 વ્હીલ લઈને આવ્યા છો. હા તો મિત્રો અમાર માસી ને આવ્યા તા. હવે બધા વિયા જાય છે. બધા તૈયાર થઈ ગયા છે. આ ફોટો કોનો છે? મારો બાપુનો. આ ફુવા છે ને માસી. હા ફુવા. આ જો માર ફુવા માવા બનાવે છે ને ઈ આવ્યા જાય. ઈ રોકાવાના શેર પર. ઈ ના પાડે. આમ કેવી છે રોકાવ પણ રોકાતા ના પાડે છે. એ ઉતાર હેઠો ઉતાર. રાણી લીને આવ રોકાવ. આપણે તાનામાં થોડે જ રાખી. નકરું ખડ જ છે. હાલે તો અમે આવશું સામે તમને લીંદાતા છો તમે. શ્રાવણ મહિનો ચાલુ થયો. ઢોર ને હોમર તો રેવા પડે કે નહીં? રેવા પડે ને ફુવા, રેવા પડે ને. બે કેમ આવે?
તો મિત્રો અત્યારે આપણે જયદીપને દવા લઈને વિયેવા છીએ અને જો ઢોરને નીર નાખી દીધા. આ બધા નકરા ખાલી હોવામાં એમ જ રહે. જો દવણું કામકાજ ચાલુ છે દવણાનું. અને અમારા જયદીપભાઈને જુઓ જો શું ખાસ એનું નામ હે જો મોંઘામાં મોંઘી વસ્તુ હતી ને એ કે મારે ખાવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને ફરાળના કેળા લાવ્યો છો જો તારે હાટું. બોલો થોડું લાવી તો એનું હાલે, ઝાઝુ લાવી તો એનું હાલે. દિવ્યાની બીજો દવણું કરે ફર્સ્ટ ક્લાસ. એમાં સફરજન જો આ સફરજન માંદો અમારે સફરજન માંગે છે. ખાવા નથી મારે તો મારે હવે શું કામ કરવું છે ને મને કાંઈ અત્યારે પૂછતું નથી. નીણ વાઢવાનું મોડું થઈ ગયું છે. આમ બધી કોઈ વરસાદ ઘૂમી રહ્યો છે અને હવે હું નક્કી કરું કાંઈ એમાં એમ નથી થતું. સમજો આટલા જ પોદળા થઈ ગયા. હવે આનું આપણે શું કામ કરવું ને એ કાંઈ નક્કી નથી. ગલે 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 હો હો ઉતર હાલ હડ હટ જાય ગલુડે હટ. એ તો અમારે નાના જ રહેશે. એને એમ થાય છે કે મારે સ્લેબ માથે જ રહેવું, નીચે ઉતરવું જ નથી. આવું કરે છે. અને જો હવે માલ ઢોરનું ટાણું થઈ ગયું છે એટલે જો રોડે ઢોર સરતા સરતા વ્યવા આવું બધું મિત્રો હાલે છે કામકાજ. અને આપણે એક હજી થોડુંક કામ બાકી છે. અને જો આને કાલે પાવું પડશે. જો આજે ઘણું સુકાઈ ગયું હાવ તો કાલે આપણે એને પાઈ દઈશું. આવું બધું કામકાજ હાલે છે અમારે. આગળના બ્લોકમાં બના રહીજો. તો મિત્રો અમારા ઘરે કેટલા મહેમાન આવ્યા કહો એટલા બધા. અને આ મહેમાન તો અમાર હોય ને હોય જ. આ મહેમાન જાય છે સોમનાથ મેળામાં. અમને કોઈ લઈ જતા નથી, હાલે નહીં. મારે એટલા બધા મહેમાન આવશે. આ બધા મહેમાન મળી મારે કેમ આવું? મને આવવાનો બહુ શોખ હતો. મને બહુ શોખ હતો. મેં કીધું હમણાં આવશે ને જો એટલે હેઠું રાખો ને ધમલી લેતી તને મારે આવવું છે. પણ કોઈ નથી આવવા દેતું. આ લઈ જતા નથી, આ કોઈ આવવા જવા દેતા નથી. મારા વાડે નાની મહેમાન જાજા હે. અમારે જે એક ભાઈ બાકી રહી ગયો હે ઈ જો આવી રહ્યો. આમ લાઈટમાં બહુ નથી આવતું. બધા બાકી રહેશે ને વિડીયો કોલમાં વાત કરે છે. મહેમાન આવી જાય એટલે બધા મહેમાન એક જાય છે મેળામાં, એક આવ્યા છે રોકાવા ને બીજી વાડીએ જવાનું છે. એટલે ક્યાં જાય કે નક્કી છે નહીં. મારા મમ્મી દોવા આવી ગયા છે અને જે ઘરમાં છે એ તો કે એનું કામ છે ઘરમાં એટલે ઘરમાં આપો. મારી બેન બેઠી છે શાક બનાવશે. અને આ ગોજી જો 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 હવે તમારો વિડીયો બનાવવા આવીશ. હાલો આ તો વ્યાજ આવી છે તો આપણે જવા દેવાના થતા નથી. તોય વ્યાજ હશે આપણું કોઈ માને નહીં. કેમ થાય તને? ધમલી એમ કે ધમલી આબજ જોતો જો મિત્રો આપણે બનાવી છીએ રવો. હાલો બધા રવો ખાવા. મહેમાન અમારે ઘેરા ઘણા તમને ખબર છે ને, જોયું ને? તો બનાવી નાખો રવો. અને ભજીયા બનાવવાનો ટાઈમ નથી, આ મોડું થઈ ગયું છે. બધા મહેમાન મોડા આવ્યા દીએ એટલે ભજીયા બનાવવાની વસ્તુ અડધી મળે ને અડધી ન મળે. અમારા ગામમાં ન મળે એટલે હું છે ને રવો બનાવી નાખું. અને સેવ ને રવો, દૂધ, કંકોડા શાક, રોટલા બધું દૂધ ગોળ દઈ. હાલો પણ તમે પણ બધા રવો ખાવા. હાલો મિત્રો આપણે રવો બની ગયો તૈયાર. અને હવે હું બનાવું છું બટકા. તો મિત્રો કોને કોને રવો ભાવે છે આવજો રવો ખાવા મારી વાડી. હું વાડીએ રહું છું એટલે વાડીમાં તો ગામમાં નથી રહેતી એટલે અમારે વાડી આવી જાય. આ તે રવો બનાવીને અમે બનાવી. હું ના હશે મિત્રો બટકું લેવું કે એમ થાય છે. આ ના આ સાકુ દો. તરસા
અમાર મીનુને રવડા મારો રવ છે એને નોખો રાખો રાખ્યો છે. આપડા બટકા તૈયાર. માર બાકી કરી મમ્મી તું મોટે છો ને એટલે તાર મોટે થાળે ના મોટા બટકા હું નાનો છો ને નાની થાળે ના બટકા તાર બટકા જુદા પાડતો. આપડે હો જોઉં તાર વસાડે. એ આજ ભાઈ જો ઉપર હોઈ ગયો વાઈસ મસ્ત કાજી દી. એ ભાઈ આમ અમારા આમ નીચે વાડી વાળા કોક ને વાઈસ આવી છે ને એમ થઈ છે કે ક્યાં ક્યાં ધ્રવો બન્યો છે. આ રોડે માણા નીકળતા છે ને એ વિચાર કરતા હશે. માં જોઈ ખાઈ ગયું વીખી નાખ્યું છે, વિખાય નતું ગયું. હવે વાળું પાણી મહેમાનને બધા કરી લીધા છે અને બેઠા હતા એટલે મોડું થઈ ગયું છે. અને આજ જો અમારે ભેહું હોતાના નીણ ખાઈ ખાઈને હેઠી બેસી ગયું છે અને અમારે ગ્લોબ કર્યા છે જોવા જયદીપભાઈ મસ્ત મસ્ત. એટલે મેં કીધું હતું કે મેં લાઈટ મકડા હું ગોઠવી દઉં તો એને ગોઠવી દીધા છે. અને અમારે ગલીબેન જાપે બી આવી ગયા છે. અને અમારા મહેમાનને બધાને કીધું પથારીને કાક જો ફોન ખોળે છે ને કાક અહીં ફોનમાં મથ્યા છે ને અહીં અમારી બેન હોઈ ગયા છે ને. અને હું બધી આટા ફેરા મારું છું ને હવે હું સુવાની તૈયારી કરું પણ હું એમાં એવું છું બેથી કરી આવું ને એક આ બાજુ તો ઉપાધિ ન રહે. હું ઢોર બોર કાંઈ નથી આવતા પણ કૂતરા બૂતરા આવે ને તો મારા બેટા ખૂંદી નાખે બહુ વધારે આવું થાય છે. જો આ કેવું મસ્ત મસ્ત મેદાન બની ગયેલું છે. અને આજનો તો એવું લાગે છે વરસાદે પણ બહુ એવો નહીં આવે ખાસ, કારણ કે વરસાદ ફૂલ્યો નહીં આવે કે ઉપર તારોડિયા દેખાય છે ને પવન સારો છે એવું બધું છે. તો મિત્રો બસ આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.